હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 5/6/2026. મિત્રો, મારો વિડીયો ચાલુ થાય એટલે લગભગ તમારા મગજમાં એવું હશે કે કાકા પપૈયાનો વિડીયો બતાવશે, પણ આજે હું તમને પપૈયાનો વિડીયો બતાવતો નથી. અત્યારે હાલ હું કેશરપુરા, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા, ત્યાંના એક ખેડૂત છે શબ્બીરભાઈ. એમને ખજૂરની ખેતી કરેલી છે. હવે ખજૂરની ખેતી એકચ્યુઅલી કચ્છમાં થાય છે આપણે, પણ એમને પોતે એક અખતરા રૂપે શરૂઆતમાં પ્લાન્ટ લાઈન વાયા છે. તો એનામાં વાવેતર કર્યા પછી શું છે, કેવું ઉત્પાદન છે, એ બધું આ વિડીયો મારફતે હું તમને બતાવવા જઈ રહ્યો છું. બરાબર? તો તમે હું શબ્બીરભાઈને જે પ્રશ્નો પૂછું છું એમાં તમને જે કંઈ મૂંઝવણો હોય કે ભાઈ આપણે ખજૂર વાવી છે, તો ખજૂર વાવવા માટે આપણી જોડે માહિતી ના હોય તો આ મારો વિડીયો તમે ખોલશો તો એમાં સંપૂર્ણ તમને માહિતી મળશે. શબ્બીરભાઈ નમસ્કાર. નમસ્કાર. તમે આ ખજૂર વાવવાનો મગજમાં વિચાર ક્યારે આવ્યો? મેં બાગાયત વિશે થોડો અભ્યાસ કરતો હતો, પછી એવું જોયું કે એવું ઝાડ વાવવું કે જે એક જ વખત ખર્ચ કરીએ 40-50 વર્ષ સુધી કંઈ વાંધો આવે નહીં. બરાબર. તો એમાં એક ખારેક છે, આંબા છે, આમળા છે, એ બધા પાક ગમ્યા. પણ એમાંથી ખારેક એક એવો પાક લાગ્યો કે જેને પાણી ઓછું હોય તોય ચાલે અને વધારે મળે તોય ચાલે. તો ઈડર તાલુકામાં પાણીની અછત હોય તો મેં એ વખતે અછત વધારી હતી, અત્યારે તો સારું છે. તો મેં ખજૂર પર ટ્રાય લેવાનું વિચાર્યું. બીજું મેં એવું વિચાર્યું કે ખજૂરમાં અત્યારે મિશ્ર પાક તરીકે બી બીજું ઉત્પાદન લઈ શકાય. બરાબર. ખારેક 4 વર્ષે આવે. બરાબર. અને એની વચ્ચે મેં જામફળી કરી એટલે ઉત્પાદન બીજા વર્ષથી ચાલુ. બરાબર. અને એની વચ્ચે વળી બીજું વરિયાળી, મગફળી એવું બી વાવેલું. સારું. એટલે એ ગણતરીથી આ કયા વર્ષે પ્લાન્ટેશન કર્યું? 2022માં કર્યું. 2022માં. પ્લાન્ટ તમે ક્યાંથી લાવ્યા? પ્લાન્ટ મેં અંજારથી લાવ્યો. અંજાર આપણે કચ્છ. એ એના જે બચ્ચા નીકળે ને સાઈડમાં, હા, પીલા કહે છે, પીલા. એ પીલા લાવીને લગાવેલા, ટીસ્યુ નહીં. હા. શું ભાવથી આવ્યા હતા? એ વખતે 1700 રૂપિયા મને ઘર બેઠા પડેલા. ઘર બેઠા 1700 રૂપિયા. હવે વાવવાની પદ્ધતિ કેવી છે આમાં? વાવવામાં પહેલાં મેં 24x24 માર્કિંગ કરી અને જેસીબીથી 3x3 ફૂટ પહોળો 3 ફૂટ ઊંડો ખાડો કરાવી રાખેલો. બરાબર. 15 દિવસ એને તપવા દીધો. તપ્યા પછી એમાં કોઈ ખાતર શરૂઆતમાં આપવાનું નહીં, એવું મને ત્યાંથી અંજારથી કીધેલું કે આ પીલા છે, મૂળ નાખે, મજબૂત થાય, પછી ટ્રીટમેન્ટ કરવાની. પણ ફંગીસાઇડ અને આપણે ઉધેવ ના લાગે, દોડ ના પડે, એના માટે આપણે ટ્રીટમેન્ટ કરેલી. બરાબર. અને ટ્રાયકોડરમાં છે, પછી અળસિયાનું ખાતર થોડું આપેલું. બરાબર. 2022ના કયા મહિનામાં વાવ્યું? જુલાઈમાં. જુલાઈ 2022 એટલે 23, 24, 25, 26, 4 વર્ષના પ્લાન્ટ થયા. હવે આમાં પહેલા વર્ષે કયા વર્ષે? હા, 3 વર્ષે શરૂઆતમાં ખાવા જોગ આવે, પણ છતાં મારે ઘણું આવ્યું હતું. બરાબર. આ સાલ સમજો કે 1, 2, 3, 4, 5, 6, 7 લૂમો છે. એની સામે ગઈ સાલ 3, 4, 5 પણ નાની લૂમો આવેલી, જેમાં ખાવા જોગ ખાધું, સંબંધીઓને ખવડાવ્યું અને થોડું છૂટક વેચાણ બી કરેલું. પણ આ સાલ માલ સારો લાગે છે. કેટલા પ્લાન્ટ છે તમારા વાયેલા? 70 પ્લાન્ટ. એક એકરમાં 70 પ્લાન્ટ આવે. એક એકરમાં 70 પ્લાન્ટ. બરાબર. આમ ખરેખર 4-5 વર્ષનો પ્લાન્ટ થઈ જાય તો પ્રોડક્શન કેટલું આવે અંદાજે? 5 વર્ષે આ સાલ 50 થી 60 કિલોનું એકનું ગણતરી રખાય એક પ્લાન્ટ ઉપર. પણ પછી 6, 7, 8, 9 જેમ જેમ ઉંમર થાય એમ આનું પ્રોડક્શન વધે, વધતું જાય. 30-40 કિલો વધે. બરાબર. એવું કહેવાય છે કે 200 થી 250 કિલો બહુ સારી ટ્રીટમેન્ટ હોય તો 300 કિલો સુધી આનું ઉત્પાદન થાય એક પ્લાન્ટ ઉપર. બરાબર. પછી વેચવા માટે એનું? વેચવાનું મારે જે આપેલી છે વાડી આપણે આ જામફળની, બરાબર, એ જે માણસો છે એના થ્રુ મેં કોન્ટેક્ટ કરેલો. ગઈ સાલ તો આપણે માપનું હતું, આ સાલ કેવું છે તો વેપારીઓને ભાવ પૂછ્યા તો વેપારીઓ પણ 60 થી 100 રૂપિયા સુધીમાં વેપારી ભાવમાં લઈ લે છે. બરાબર. એટલે હોલસેલમાં જતું? હોલસેલમાં જાય. રિટેલ કરવાનો કોઈ પ્રશ્ન ના રહે? રિટેલ કોઈ માગે તો આપવાનું, કારણ કે આ તો એવી વસ્તુ છે કે એક વાત ખાય તો બીજી વાર માગતો જ આવે છે. આની મીઠાશ એવી હોય છે. આ બરહી ખારેક છે. કઈ જાત? બરહી. હા, આ કાચી જ ખવાય. પીળો આ છે, ધીમે ધીમે પીળી પડશે. આ જે છે ને એકદમ પીળો રંગ આવશે, ધીમે ધીમે દેખાય છે, ઉપરનો પીળો થઈ જાય. સામે પીળાશ બરાબર, એકદમ પીળી થઈ જશે. હવે આ લૂમનું વજન તમે ગણો કેટલું હશે? તો સેજે બગીચ કેટલું હશે? 7 થી 8 કિલો ખરું?
7-8 કિલોની એક લૂમ છે. બરાબર એવી 6-7 લૂમો છે, બરાબર નાની મોટી. બરાબર ઉત્પાદનમાં તો સમજો કે ગાડી જાત છે. બરાબર આને ખાલી એક જ મહિનાની બહુ મહેનત છે. હા ફેબ્રુઆરી 20થી હા જાન્યુઆરી 20થી ફેબ્રુઆરી 20 હમ જે આના હાથા ફાટે ફૂલ ફૂલ. એ વખતે નરથી ક્રોસિંગ કરવું પડે. નર ક્યાંથી લાવો તમે નર મારે એક જૂનો છે અને આની સાથે હું 5% નર પણ લાવેલો. બીજા તો કોઈ ખેડૂત વાવો તો એના સાથે નર લાવવા પડે આ નર 5% નર વાવવા પડે. 5% 5% વાવવા નર પડે વાવવા પડે. એટલે એના નરમાંથી ક્રોસિંગ આ થઈ એ જાય નરનું ફૂલ આવે છે ઘઉંની ઊંબી જેવું જ આવે. બરાબર. એ આના પર આમાં કૂટી દેવાનું, બરાબર. પછી અંદર મૂકી અને આ પત્તું લઈ અને એ ફૂલ બાંધી દેવાનું. બરાબર પછી ઓટોમેટિક બોર જેવડા દાણા થાય હમ એટલે પત્તું ખુલી જાય. હમ. પછી ખાલી ચોમાસામાં પલળે ને એ માટે આ પ્લાસ્ટિક પહેરાવવું પડે. મિત્રો જો શબ્બીરભાઈએ લગભગ તમને ઘણી વિગત આપી દીધી. એ પોતે રિટાયર એન્જિનિયર છે, ગવર્મેન્ટ સર્વન્ટ હતા, હાલ રિટાયર થઈ ગયા છે. એટલે આ ખેતી બાબતે બહુ એમનું R&D બહુ ઊંચું હોય છે. પણ એમના સંપર્કમાં હું છું તો કોઈ પણ વસ્તુનું પૂરેપૂરું R&D કર્યું છે અને પછી જ વાવેતર કર્યું છે. આ કેટલા એકર જમીન છે આપણી આ રહીએ? આ ટોટલ 3.5 એકરનું, 3.5 એકર. એમાંથી 1.5 એકર જામફળી છે, હમ વચ્ચે 1.5 એકર આંબા અને જાંબાના પ્રયોગ માટે બરાબર. રાખેલું છે, અને 1 એકર. હવે મિત્રો જો 3.5 એકરમાં છે આપણે કહીએ કે જામફળમાં અમુક ઝાડ સુકાઈ જાય તો સુકાઈ જાય ત્યાં આગળ એ ઓબા રોપી દી છે અથવા જાંબુ. જાંબુની તમે વેરાયટી લાયા કઈ લાયા? કેજી થાય 10. હા કેજી 10 કેજી 10. એનું એવું કહેવાય છે કે કિલોમાં 10 જાંબુ આવે. બરાબર. 10 તો નહીં પણ 15 થી 20 જાંબુ આવે. બરાબર 35 થી 40 ગ્રામ જેવું જાંબુ આવે. બરાબર. અને એ છોડ સમજો કે આ ખારેક જેટલો જ થાય. ઊંચાઈવાળો ના થાય. એને જેમ પેલું લાગે ફળ એટલે ડાળી નીચે આવે, નીચેથી જ તોડવાનું, ઉપર ચડવાનું. હવે બીજો એક નવો ક્રોપ આ એ કરવાના છે હવે જાંબુનો. 2 વર્ષમાં એમનું 3 વર્ષમાં પ્રોડક્શન ચાલુ થાય. એટલે મિત્રો હવે આ બગાયતી ખેતી આપણે વિચારવી જ પડશે. આ વિડીયો મારે ખાસ ઉતારવાનું કારણ એ જ કે મારા ગામથી નજીક જ હતું એટલે મને આ વાડી પર હું અવારનવાર આવું જ છું. એટલે મને એમ વિચાર આવ્યો કે આપણે હવે ખજૂરને એમનો હાર્વેસ્ટિંગ થવાનું જ છે મહિનામાં, તો એક વિડીયો ઉતારીએ તો કોઈ ખેડૂતને વાવવું હોય તો વાવી શકે. આમ તો માન્યતા આપણા બધાને એવી જ હોય છે કે કચ્છમાં જ ખારેક થાય, પણ એ ખોટું છે કારણ કે કચ્છમાં ના, આ તો સાબરકાંઠાના ઈડર તાલુકામાં છે. એટલે વાવી શકાય એવું નથી કે ત્યાં થાય છે ને આપણે ન થાય. અને ત્યાંથી માણસ આવેલા હા વચ્ચે ધાનેરાથી, તો એમણે તો એવું કહ્યું કે અમારા કરતાં તમારી જમીનનો રિસ્પોન્સ સારો છે. બરાબર આ જમીનનો રિસ્પોન્સ ધાનેરા કરતાં સારો છે એવું કહ્યું એમ. બરાબર બરાબર. કે મિત્રો જો તમને બીજા પ્લાન્ટ પણ બતાવું. બીજું એવું પ્લાનિંગ કર્યું છે, 24 ફૂટ ખજૂરની વચ્ચે એક લીંબુ વાવ્યું છે, એક લીંબુ અને ચાસની વચ્ચે જામફળી, બરાબર. અને 24 બાય 24 ની ચોકડી પડે ત્યાં આંબો. એટલે ભવિષ્યમાં તમારી જામફળી નીકળી જાય હા તો ખજૂર, આંબો ને લીંબુ એટલું રહે. બરાબર. જો હવે આ 4 ખજૂર જે આવે હમ એની વચ્ચે આંબો વાવે. આંબો આવી જાય. બરાબર. એટલે ભવિષ્યમાં જામફળી નીકળી જાય હમ તો બી 4 ખજૂર વચ્ચે આંબો, હમ. અને 2 ખજૂરની વચ્ચે આ દેખાય છે હમ. આ લીંબુ વાવ્યું લીંબુ છે. આવી. બરાબર. કારણ કે બંનેનું વોટર મેનેજમેન્ટ સેમ છે, Same. લીંબુ અને ખારેકનું. બંનેનું ઉનાળામાં થોડું ઘણું પાણી જોઈએ. મિત્રો તમે જુઓ આ જે હાલ કોથળી લગાવેલી છે એ તડકો આવે ને તડકાના કારણે ફ્રૂટ ડેમેજ ના થાય એના કારણે આ બધી કોથળીઓ લગાવી દીધી છે વરસાદમાં પલળે નહીં. અને વરસાદમાં પલળે નહીં. તમે જુઓ દરેક છોડ પર આ રીતે ફ્રૂટ લાગેલું જ છે અને 10 કિલોથી ઉપરનું જ હશે. 10 કિલો. કેમિકલનો શબ્બીરભાઈ કોઈ સ્પ્રે કરેલો ના છે? કેમિકલ એટલે આમાં એક જીવડું આવે, હા એ જીવડું આની અંદર પડે હા તો એ ડાળી ખાઈ જાય. બરાબર. તો ક્યારેક એમ દેખાય કે આ છોડમાં ડાળી ખાધી છે હમ હમ તો એટલા પૂરતો સ્પ્રે કરવો પડે. ઘણા પેટ્રોલનો ઉપયોગ બી કરે છે, હમ પણ એ પેટ્રોલ મોડે ગાડે નુકસાન કરે છે. બરાબર. એ વર્ષમાં 1-2 સ્પ્રે જ્યારે ફળ નથી હોતા હમ એવામાં અહીંયા તમારે ટ્રીટમેન્ટ કરવી પડે. એ દવાનો સ્પ્રે કરવો પડે. 1 થી 2 સ્પ્રે થાય. બીજી કોઈ દવાઓની ખાસ બાકી જરૂર તો પડતી કોઈ દવા આ નથી, નહીં કોઈ જરૂર. કેમિકલ ખાતર નહીં. કશું જ નહીં, છાણિયું ખાતર. હા અને આપો તો સારું, પણ પોટાશ ખમે છે પણ અમે હજુ આપ્યું નથી. બધું જૈવિક પર જ છે. જૈવિક. બરાબર. મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છમાંના પણ આપણે હાલ ઈડર તાલુકાના કેશરપુરા ગામમાં છે અને તમને હું ખારેકના પ્લાન્ટ બતાવી રહ્યો છું. તમે પોતે પણ જોઈ શકો છો. તમારા આ બાબતે જો વધુ વિગત લેવી હોય તો શબ્બીરભાઈનો નંબર આપણે વિડીયોમાં મૂકશું
તમે એમને પૂછી શકો છો, પણ પૂછવાનું થાય તો લગભગ રાત્રે જ પૂછજો, કારણ કે દિવસે એ કામમાં હશે. બરાબર, તો તમારે કોઈને વાવેતર કરવું હોય તો એ તમને સંપૂર્ણ માહિતી બપોર સુધી ગમે ત્યારે પૂછે, ગમે ત્યારે તમે ફોન કરશો, ગમે ત્યારે માહિતી આપશે. આની એક બીજી આવક છે. જેવી રીતે હું બચ્ચા લાવેલો એવી રીતે જુઓ આ બચ્ચું આવ્યું, આને એક મિનિટ. જુદું કરી મંજૂર આ રીએ આ બાજુ આ છે તે બચ્ચું છે, હા એ બચ્ચું અહીંથી જુદું કરી હા, અને પછી અલગ કોથળીમાં એને કોથળી પહેરાવતા એટલે હોય પ્લાન્ટ છે. તૈયાર થઈ એટલે જાય. મૂળ નાખે એટલે આ પ્લાન્ટ તૈયાર થાય. બરાબર. મેં આવા પ્લાન્ટ જ લાવેલો 1700 રૂપિયામાં. મિત્રો જુઓ, નવું વાવેતર કરવું હોય ને તો એના આ જે એમને કીધું, શબ્બીરભાઈએ સમજાવ્યું તમને કે નીચેથી ખોદી દેવાનું એને કોથળીમાં તમે પ્લાન્ટ કરો તૈયાર, એટલે તૈયાર થઈ એટલે જાય. અમે જે અહીંયા કોથળી બાંધીને મૂળ નખાવી દેતા હોઈએ. બરાબર. એ હવે મારે આ જેવો પાક લેવાય છે હા હા પછી એ ચાલુ થશે. બરાબર. પછી મૂળ નાખી દે એટલે અહીંથી છૂટું કરી દેવાનું. એટલે કોઈને જોજો ઉપર. એકલ દોકલ પ્લાન્ટ લેવા હોય તો પણ સંપર્ક કરજો તમે કે ભાઈ 2-4 પ્લાન્ટ લાવીને વાવવા છે આપણે. એવા બચ્ચા બાંધેલા જ છે. હા, તો અહીંથી તમને પ્લાન્ટ પણ મળી રહે અહીં. અત્યારે હાલ પ્લાન્ટનો શું ભાવ હોય છે? એ બાજુ પ્લાન્ટ એ વખતે હું એન્જરથી 1700 રૂપિયામાં લાવેલો. આ કારણે બાંધવાની કાઢવાની મજૂરી એ લોકો બહુ લેતા હોય. બરાબર. એટલે એ જ ભાવ ગણાય હમણાં. હા હા, બરાબર. તો મિત્રો તમે અમારી ચેનલને વજન જોઈ શકો છો તમે. હા, ના વજન તો 8-10 કિલો છે જ એકલુંમાં. હા, મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોઈ કોમેન્ટ હોય તો અમને પૂછતા રહેજો. જય જવાન, જય કિસાન.